વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે ટીમ વડોદરા દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તપાસની માંગણી કરી હતી. વડોદરા શહેરમાંથી પ્રસાર થતી ઐતિહાસિક વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા વર્ષોથી ગંદકી અને બેદરકારીનો ભોગ બની રહી છે. ગયા વર્ષે આવેલા વિનાશક પૂર બાદ નદીની હાલત વધુ દયનીય બની છે, જેના પગલે રાજ્ય સરકારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આ પ્રોજેક્ટને મહત્ત્વ આપીને 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. જો કે તેમની બદલી બાદ નવા કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા આ પ્રોજેક્ટને સંપૂર્ણ કરાઈ ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યું. અત્યારે ટીમ વડોદરા દ્વારા પ્રોજેક્ટમાં અનેક અણઘડતાઓ અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે. આજે જિલ્લા કલેક્ટરને સજ્જ પુરાવાઓ સાથે આવેદનપત્ર આપી ગુજરાત સરકારને ગેરરીતિઓ અંગે ગંભીર દ્રષ્ટિએ તપાસ હાથ ધરે તેવી રજૂઆત કરી છે. આવેદનમાં સેજલ વ્યાસના નેતૃત્વ હેઠળ ટીમ વડોદરાએ સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે નદીનું ડ્રેજિંગ કાગળ ઉપર પૂરું દેખાડાયું છે, પણ જમીન ઉપર અસલ કામ થયું નથી. કરોડો રૂપિયાના ફરજી બિલિંગ કરીને નાગરિકોના પૈસાની બેફામ લૂંટ કરવામાં આવી છે. અનેક કામો ફક્ત કાગળ ઉપર પૂરા બતાવાયા છે, જે વાસ્તવિક ધરાતલ ઉપર થયા નથી. સમગ્ર વ્યવસ્થા ખૂબ જ શંકાસ્પદ છે અને તેમાં ઉચ્ચ સ્તરે ભ્રષ્ટાચાર થયાની આશંકા છે. ટીમ વડોદરાએ તાત્કાલિક અને સત્તાવાર તપાસની માંગણી સાથે જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં લેવાની માંગણી કરી છે. નદી બચાવવાનું નામ આપી જે વ્યવસ્થાપન થયું છે તે જો ખરેખર ભ્રષ્ટાચારથી ભરેલું હોય તો તે માત્ર નદી સામે નહીં પણ સમગ્ર શહેર સામે ગુનો ગણાશે તેમ જણાવ્યું હતું. વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ છે એમાં જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે એમાં સંપૂર્ણ પહેલે દિવસથી ને ગઈ સાલ જ્યારે પૂરાયો ત્યારથી અમે સંપૂર્ણ વિગત સાથે એવિડન્સ ને પ્રૂફ સાથે આપણે માહિતીગાર કરતા હતા. આ વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવ્યો ત્યારથી લઈને અત્યારે જ્યારે કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે ત્યાં સુધી અમે સંપૂર્ણ વિગત સંપૂર્ણ જગ્યા પર ધ્યાન દોરી હતી. વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી સફાઈ છે એને બે પાર્ટમાં આપવામાં આવી છે. એક કોર્પોરેશન 24 કિલોમીટર સાફ કરી રહી છે, બીજી સિંચાઈ વિભાગ 24 કિલોમીટર સાફ કરી રહી છે. કોર્પોરેશને જે સાફ કરી રહ્યું છે એમાં 75 કરોડ રૂપિયા એ લોકોએ આપ્યા છે ટેન્ડર. જ્યારે સિંચાઈ વિભાગે જે કામગીરી કરી છે એમાં ફક્ત 24 કરોડ રૂપિયામાં ટેન્ડર આપવામાં આવે. એટલે કામગીરી એક જ. બે ગાડી સરખી છે, બે ગાડી સરખી ધોવાની, તો એ બે ગાડીના એક ગાડીના 75 કરોડ ને બીજા ગાડીના 25 કરોડ, તો 50 કરોડનો ડિફરન્સ કઈ ગળા આવે સૌથી પહેલા. બીજું કે સિંચાઈ વિભાગ જે રીતે કામગીરી કરી છે તો એ લોકોએ 86 ડમ્પરથી કામગીરી કરી. જ્યારે કોર્પોરેશને કામગીરી કરી તો એ લોકોએ 240 ડમ્પરથી કામગીરી કરી છે. તો ડમ્પરમાં પણ આટલી મોટી ગેપ. માટી જે જગ્યાએ કાઢવાની હતી, માટી કાઢીને 20 કિલોમીટર દૂર નાખવાની હતી, આ લોકોએ તઈને તૈયાર ડમ્પ કરી છે. અમારી પાસે એવિડન્સ, પ્રૂફ, વિડીયો બધું જ છે. આ લોકોએ નદી સાફ કરવાના નામ પર ફક્ત 36 કરોડો રૂપિયા કાગળ પર જ સાફ કર્યા છે. એવિડન્સ પ્રૂફ સાથે આજે અમે વિજિલન્સની માંગ સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. મને બિલકુલ ભરોસો નથી. આ લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે એમાં સંપૂર્ણ જગ્યા પર ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચાર ના થાય એની માટે જ અમારી એક માંગ છે. એ નહીં કરે તો અમે હાઈકોર્ટના દરવાજા ખખડાવીશું. અમે આ હાઈકોર્ટને રજૂઆત કરતા પહેલા જ જે કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય એ જ અમે અત્યારે આપી રહ્યા છે કે કલેક્ટર સાહેબ જો વિજિલન્સની તપાસ નહીં આપે તો અમે લોકો હાઈકોર્ટ જઈશું ને આ જે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એ સાબિત કરીને રહીશું. એ લોકોને ખબર છે કે જ્યાં કામ કરવાનું હતું ત્યાં કામ નથી થયું અને જે જગ્યા પર કામ કરવાનું નહોતું ત્યાં કરોડો રૂપિયાનું કામ કર્યું છે. એટલે એમને તો ખબર જ છે કે પૂર આવવાનું છે. ભારતીય જનતા પાર્ટીના દરેક લોકોને અને કોઈ પણ પોલિટિકલ પાર્ટી દરેક લોકોને જે કોઈ પણ આમાં મિલીભગત છે બધાને ખબર છે કે પૂર આવવાનું છે. અને પૂરના સંદર્ભમાં અમે લોકો લાઈવ જેકેટ સાથે, નાવડીઓ સાથે આજે ટીમ વડોદરા તમને સંપૂર્ણ જ્યાં પણ પૂર હશે ત્યાં અમારે હાજરી હશે. અમે સંપૂર્ણ તૈયારીઓ સાથે આજે અહીંયા આવ્યા છીએ. ટીમ વડોદરાના અંદર જોડાયેલા તમામ સામાજિક કાર્યકરોએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન કર્યો છે. અમારી માંગ છે કે વડોદરા શહેરમાં જો ફરીથી વરસાદ ખૂબ વધે તો પાણીના પૂર આવી શકે એમ છે. અને એ પાણીના પૂરની બાબત ગયા વર્ષે પૂર આવ્યા અને પૂરથી બચવા માટે 100 કરોડનો પ્રોજેક્ટ અહીંયા લાદવામાં આવ્યો. એ પ્રોજેક્ટના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ ગયો. પણ જે સફાઈ થવી જોઈએ, જે કામગીરી થવી જોઈએ એ કામગીરી થઈ નથી. 48 કિલોમીટરનો નદીનો પટ સફાઈ કરવાનો હતો, જેમાં 24 કિલોમીટરનો પટ એ કોર્પોરેશને પૂરો કરવાનો હતો અને બીજો 24 કિલોમીટરનો પટ જે છે એ સિંચાઈ ડિપાર્ટમેન્ટે પૂરો કરવાનો હતો. પણ એ 24 કિલોમીટરના કોર્પોરેશનના પટમાં એમણે 76 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવ્યો અને સિંચાઈ ડિપાર્ટમેન્ટે 24 કિલોમીટરના પટમાં 24 કરોડનો ખર્ચો બતાવ્યો. એટલે 52 કરોડનો ચોખ્ખો ભ્રષ્ટાચાર થયો છે. એટલા માટે
કાર્યકરો અહીંયા ઉપસ્થિત થયા છે. ચોખ્ખી તપાસ કરવી જોઈએ અને તપાસ કરીને યોગ્ય પગલાં લેવા કે અત્યારે પ્રતિભાવ હું જે તે વિભાગ હું અમે પ્રતિક્રિયા નથી પૂછતા શું કરવાનું જેવું ને ક્યાં આવેદન આપવા આવે છે તમે એ અરજદાર અરજદારનું તો લઈ લીધું છે એટલે તમારા રિએક્શન શું છે સ્ટેટમેન્ટ આપવાની આવશ્યકતા